હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું। તો ઊંધિયું બનાવવા માટે મેં તુવેર, સુરતી, પાપડી, વાલોળના દાણા, લીલા ચોળા અને લીલા વટાણા લીધા છે। તો આટલા દાણા મેં લીધા છે। તમે લીલા ચણા પણ લઈ શકો છો અને કપના માપથી જોઈએ તો બધા જ દાણા અડધો કપ લીધા છે। તો બધા જ દાણાને આ રીતે મિક્સ કરીને કુકરમાં ઉમેરી દઈશું। આ રીતે દાણાને આપણે પ્રેશર કુકરમાં બાફી લેવાના છે, જેથી ઊંધિયું ઝડપથી બનશે। તો બાફવા માટે મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને દાણાનો કલર ગ્રીન જળવાઈ રહે તે માટે મેં અડધી ચમચી ખાંડ ઉમેરી છે અને દાણા જલ્દી કૂક થઈ જાય તે માટે ચપટી ખાવાના સોડા ઉમેરશું અને હવે આપણે 1 કપ પાણી ઉમેરશું। તો આ રીતે આપણે દાણાની ઉપર સુધી થોડું પાણી આવે એટલું પાણી ઉમેરવાનું છે અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 1 વિસલ કરી લઈશું। દાણા બફાય છે ત્યાં સુધી આપણે મેથીના મુઠિયા બનાવી લઈશું। તો આ રીતે મેં 2 કપ મેથીને ઝીણી કાપી લીધી છે। હવે આપણે તીખાશ માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ અને તીખાશ માટે 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી અજમાને હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરશું, જેથી મુઠિયા પચવામાં હળવા રહે। 1 ચમચી સફેદ તલ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો અને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી ખાંડ, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, ચપટી હિંગ, સાથે મુઠિયા ફૂલેલા બને તે માટે ચપટી આપણે ખાવાના સોડા ઉમેરવાના છે। ખાવાના સોડાને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ ઉમેરશું। તો 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું અને મેથીમાં આ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મેથીમાં બધા મસાલા મિક્સ કરવાથી મેથીનો કડવો ટેસ્ટ મુઠિયામાં નથી આવતો અને મસાલાનો ફ્લેવર પણ મેથીમાં આવી જાય છે। તો હવે આપણે આ રીતે ઘઉંનો કરકરો લોટ અને અડધો કપ ચણાનો લોટ, 2 ચમચી તેલ ઉમેરશું અને કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું। મેથીના મુઠિયા બનાવવા માટે 2 કપ મેથી સાથે 1 કપ આપણે લોટ લેવાનો છે। તેમાં અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘઉંનો કરકરો લોટ। તો છે ને એકદમ સહેલું માપ। મેથીમાં આ રીતે પાણી છૂટે તેમાંથી જ આપણે લોટ તૈયાર કરવાનો છે। બહુ સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતનો લોટ તૈયાર કરવાનો છે। તો આ રીતનો લોટ તૈયાર કરી લીધો છે। હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને આ રીતે બોલ્સનો શેપ આપીને બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું। જો તમારો લોટ થોડો સોફ્ટ વધારે હોય તો તમે રવો ઉમેરીને આ રીતનો લોટ તૈયાર કરી શકો છો અને આપણે બધા જ બોલ્સ આ રીતે તૈયાર કરી લેવાના છે। આ રીતે મેં બધા જ બોલ્સ તૈયાર કરી લીધા છે અને તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જેટલા મુઠિયા આવે એટલા મુઠિયા આપણે કડાઈમાં ઉમેરીને તળી લઈશું। મુઠિયાને આપણે શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની। આ રીતે થોડા તળાય પછી ચમચીથી આપણે આ રીતે પલટાવી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી અંદર સુધી સરસ એવા કૂક થઈ જશે। ગેસની ફ્લેમ હાઈ રાખશો તો બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી કૂક નહીં થાય। તો આ રીતે મુઠિયા તૈયાર થઈ ગયા છે અને ઝારાની મદદથી કાઢી લઈશું અને બાકીના મુઠિયા તળવા માટે ઉમેરી દઈશું। માપ અને બાઇન્ડિંગ સાથે બાકીના મુઠિયા પણ તૈયાર કરી લીધા છે। તો હવે આપણે સુરણ, રતાળું અને શક્કરિયાને તળી લેવાના છે। શક્કરિયા, રતાળું અને સુરણનું માપ જોઈએ તો 100 ગ્રામ છે અને આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તળી લઈશું। તો આ રીતે તળીને લેવાથી બજાર જેવો સ્વાદ આવે છે ઊંધિયામાં અને 80% જેટલું આપણે કૂક કરી લઈશું। બહારથી ક્રિસ્પી એવું થઈ ગયું છે। તો હવે આપણે ઝારાની મદદથી કાઢી લઈશું અને બટેકાને હવે તળી લઈશું। બટેકાને કૂક થતાં થોડી વાર લાગે છે, તો આ રીતે બટેકા આપણે અલગથી તળવાના છે અને બટેકા પણ બહારથી ક્રિસ્પી એવા થઈ ગયા છે। તો હવે આપણે ઝારાની મદદથી કાઢી લઈશું અને હવે આપણે રીંગણને તળી લઈશું। તો મેં 3 રીંગણ લીધા છે અને આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ તળવાના છે। તો રીંગણને તળતા બહુ વાર નહીં લાગે। રીંગણ તળાઈ ગયા છે અને ઝારાની મદદથી કાઢી લઈશું અને હવે આપણે ફ્લાવર લઈશું। તો 100 ગ્રામ ફ્લાવરને મેં આ રીતે મોટા પીસમાં કાપી લીધા
લીધા છે અને ફ્લાવરને તળી લઈશું. તો ફ્લાવર તળાઈ ગયું છે, ઝારાની મદદથી કાઢી લઈશું. હવે આપણે દાણા જોઈ લઈશું. તો કુકર પણ ઠંડુ થઈ ગયું છે અને દાણાને આ રીતે હાથેથી મેશ કરીએ તો મેશ થઈ જાય છે. ઊંધિયાનો વઘાર કરવા માટે મેં 3 ચમચા તેલ ઉમેર્યું છે, 1 ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી અજમા અને અડધી ચમચી હિંગ ઉમેરશું. અને ખડા મસાલામાં આપણે 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 2 થી 3 લવિંગ ઉમેરવાના છે. તો ખડા મસાલાને તેલમાં સાતળી લઈશું. ખડા મસાલાને આ રીતે તેલમાં સાતળવાથી ખડા મસાલાનો ઊંધિયામાં સરસ એવો ફ્લેવર આવે છે. 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, બંને જ વસ્તુને આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. આદુ, મરચાં અને લસણ સતળાઈ ગયા છે. તો હવે આપણે 2 ચમચી સિંગદાણાનો અધકચરો ભૂક્કો ઉમેરવાનો છે અને સિંગદાણાને પણ સરસ એવા સાતળી લઈશું. આ રીતે ઊંધિયામાં સિંગદાણા ઉમેરવાથી સરસ એવો ટેસ્ટ આવે છે. તો સિંગદાણા સતળાઈ ગયા છે. હવે આપણે ટમેટાની પ્યોરી ઉમેરવાની છે. તો મેં 3 થી 4 ટમેટાને આ રીતે મિક્સર જારમાં પીસી લીધા હતા. ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે મીઠું ઉમેરશું સ્વાદ પ્રમાણે. તો આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો મસાલા મિક્સ કરી લઈશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે મસાલા સરસ એવા સતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે દાણા ઉમેરવાના છે અને દાણાને આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો દાણામાં ગ્રેવીનો સરસ એવો ફ્લેવર આવી જાય તે માટે આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈશું. ગ્રેવીમાં દાણાને 2 મિનિટ માટે કૂક કરી લીધા છે અને હવે આપણે બાકીના શાકભાજી ઉમેરવાના છે. તો સૂરણ, રતાળું, બટેકા, શક્કરિયા સાથે ફ્લાવર અને રીંગણ ઉમેર્યા છે. તો બધા જ શાકભાજીને આપણે સરસ એવા મિક્સ કરી લઈશું અને હવે આપણે પાણી ઉમેરવાનું છે. તો મેં 2 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. ઊંધિયું સરસ એવું ઉકળી ગયું છે અને હવે આપણે 3 ચમચી આમલીનું પાણી ઉમેરશું. તો આમલીનો સ્વાદ સરસ એવો ઊંધિયામાં આવે છે અને ગળપણ માટે 3 ચમચી ખાંડ ઉમેરશું અને 2 મોટી ચમચી ઊંધિયાનો મસાલો. તો બધી જ વસ્તુને ઊંધિયામાં સરસ એવું મિક્સ કરી લઈશું. તો ઊંધિયામાં હવે આપણે મેથીના મૂઠિયા ઉમેરવાના છે. તો મેથીના મૂઠિયા 4 થી 5 મેં અલગ રાખ્યા છે. બાકીના મૂઠિયા આપણે ઊંધિયામાં ઉમેરી દઈશું. બાકીના 5 થી 6 મૂઠિયાને આ રીતે ભૂકો કરીને ઊંધિયામાં ઉમેરશું જેથી ઊંધિયામાં રસો થીક થશે અને હવે આપણે 3 થી 4 મિનિટ માટે ઊંધિયાને કૂક કરી લઈશું. તો બજાર જેવું કાઠિયાવાડી ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને ચમચાથી આ રીતે બતાવું તો રસો પણ ઠીક થઈ ગયો છે અને ઊંધિયાને 100 ગણો ટેસ્ટ વધારવા માટે ઉપરથી વઘાર કરીશું. તો વઘાર માટે 3 ચમચી તેલ, 1 ચમચી સફેદ તલ ઉમેરશું. તલથી સરસ એવો ટેસ્ટ આવે છે ઊંધિયામાં. ચપટી હિંગ ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર અને કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને વઘારને આપણે ઊંધિયા ઉપર રેડી દઈશું. તો આ રીતે ઉપરથી વઘાર કરવાથી ઊંધિયામાં સરસ એવો ટેસ્ટ આવે છે અને ઉપરથી કોથમીરના પાન ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઊંધિયાને આપણે ડીશમાં આ રીતે સર્વ કરીશું અને એકદમ બજાર જેવું કાઠિયાવાડી ઊંધિયું તૈયાર છે. ઊંધિયાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.